આજે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાનું નવા વર્ષ બાદનું પ્રથમ સ્નેહમિલન સાથે સરસ્વતી સન્માનનો કાર્યક્રમ જિલ્લા કક્ષાનો યોજાયેલ છે, જેમાં કચ્છ જિલ્લા રાજપૂત સભાના અધ્યક્ષ અને રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા સાથે સમાજના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય શ્રી જોરાવરસિંહ બાપુ, આદરણીય નારાયણસિંહજી બાપુ અને ખાસ પ્રદેશમાંથી આમંત્રણને માન આપી અને પૂર્વ મંત્રીશ્રી અને બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય શ્રી કીર્તિસિંહજી વાઘેલા અને જામનગર પૂર્વ ધારાસભ્ય શ્રી પૂર્વ મંત્રી શ્રી આદરણીય હકુભા જાડેજા, આદરણીય ચેતનાબા મહિલા સભાના અધ્યક્ષશ્રી ને ઘણા બધા નામ લઈ શકાય. સમાજના એવા તમામ વંદનીય વડીલો, આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા. 11 તાલુકાના પ્રમુખશ્રીઓ મોટાભાગના બધા હાજર છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો અને જે લગભગ કચ્છ જિલ્લામાં 101 જેટલા રાજપૂત ક્ષત્રિય સમાજના સરપંચો છે, એ સરપંચો, તાલુકા પંચાયતના વિવિધ સદસ્યો, પ્રમુખો, ઉપપ્રમુખો અને વિવિધ કક્ષાએ જે અલગ અલગ કક્ષાએ એ સમાજના ભાઈઓએ, યુવાનોએ, બહેનોએ, દીકરીઓએ જે અલગ સિદ્ધિ હાંસિલ કરી છે, એ બધાનો એક વિશિષ્ટ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ જોયું એ પ્રમાણે બધાએ આખો સમાજ ઉપસ્થિત રહ્યો છે અને આખી કાર્યક્રમની તમામ વ્યવસ્થા જોવાનું કામ યુવા સભા પ્રમુખ શ્રી ગજુભાભાઈ, કૃપાલભાઈ અને નિર્મલસિંહ સોઢાન આખી યુવા સભાની ટીમ સાથે મળીને કરી હતી. આજરોજ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાનું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ આયોજિત થયું. એની અંદર આપણે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહના અધ્યક્ષસ્થાને અને ખાસ મહેમાનોમાં કીર્તિસિંહ વાઘેલા, જે પૂર્વ રાજ્યમંત્રી છે અને અત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ છે, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી અને પૂર્વ જામનગર વિસ્તારના ધારાસભ્ય અને સાથે સાથે અનેક મહાનુભાવો, ખાસ તેજસ્વી જે તારલાઓ છે સમાજના, એમનું સન્માન કરવામાં આવ્યું અને સરપંચો સાથે સાથે વિશિષ્ટ જે સિદ્ધિ ધરાવે છે એ તમામનું આજ સન્માન સમારોહ થયું અને દરેક ઉપસ્થિત રહ્યા.